હે મોટાભાઈ તમે દાલુ લેતા પતલાઈ ગયા તા ને? હું લેવા ગયા હતા? દાલુ દાલુ દાલુ? હું ભાઈ દાલુ એટલે 31st નો દાલુ તમે લેવા ગયા તા ને તમને પોલીસે પૈતલા તમારી દુકાન ખોદાલી દીધી હતી, સાચી વાત છે? હું બોલશો ભાઈ? કોણે કીધું તને? ખોટી વાત છે. એટલે હું તમારા પાલોથી ના દૂલનો પાલોથી જે હોય ને એના હદા હોય ને એના એકદમ આધે લઉં છું, પણ તમારી વાતું ઉત્તી આવી ગઈ. તમને ખબર તો છે તે વાતું ઉત્તા વાલ ન લાદે, અને વાતું ને થાય ને બહુ મોટી મોટી પાંથું હોય એટલે ઉદીને દમન આવી જાય. અરે પણ તું હું ફેંકા ફેંકતો છો? કોણ છો ભાઈ? શું લેવા દેવા? એટલે તમે એક નંબરના મોટા દાલુ લીયા છો ને બરાબર, એટલે તમે દાલુ લેતા પતલાઈ જાય એ વાત સાચી છે. ફાઇનલ છે ને તમને પછી 5 પોલીસ વાળા એકતા એટલે ધોઈ નહીં થતા, બહુ માયલા હતા. હવે એ ભાઈ હું દારૂ બારૂ કઈ પીતો નથી, સિગરેટ કઈ પીતો જ નથી હો. એ તો હવે તમે એમ જ કહો ને કે દારૂ નથી પીતો બરાબર છે, પતલાઈ ગયા પછી એમાં કઈ ટેન્શન ન લેવાનું તમે તમારે. પણ 31st નો તમે દારૂ લેવા જાવ તો ધ્યાન લથાય. ચાલતે ને અત્યારે પોલીસ હોદાલી દે તમારી, અને દારૂ પીવા બહુ ખરાબ વાત છો. એ ભાઈ હું ગમે કરું, તું કેવો ઓળખો? તારા બાપનું શું જાય? અરે મને ચિંતા થાય તમારી, હું ભાલતી તમે ભાલતી, તમે દૂધ લાતી હું દૂધ લાતી, એટલે મને તમારું બહુ ચિંતા થાય. એટલે તમે એને તમારી દુકાન હોદેલી બધાવતો થલી ત્યારે તેવી હોદેલી છે. હું હે ને અડધી કલાક પછી ફોન કરું. હું દારૂ લેવા ધ્યાન લાદો, 31st ના દારૂ કોઈ પીવા થતા નહીં, બે ઉલાવ.